So carboxylic acid is stronger than alcohol. We can discuss on phenol also. We are having phenoxide ion. This is the phenoxide ion. આ phenoxide ion છે. અહીંયા ઓક્સિજન, અહીંયા 6 ઇલેક્ટ્રોન ડ્રો કરીએ. હવે આપણે આ બોન્ડ છે, આ ઇલેક્ટ્રોન છે એનો બોન્ડ બનાવીએ અને આ બોન્ડના ઇલેક્ટ્રોન આપણે અહીંયા લખીએ તો આપણને એક સ્ટ્રક્ચર આવું મળે. અહીંયા ડબલ બોન્ડ થઈ જાય, અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય એટલે માઇનસ ચાર્જ થઈ જાય અને આ બે બોન્ડ એમનેમ રહે. આને હું શોર્ટમાં તમને એવું સમજાવું તો પછી ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને પછી ઇલેક્ટ્રોન અહીંયા આવશે. હું એમ કહેવા માંગુ છું કે આની અંદર નેગેટિવ ચાર્જ છે, એ નેગેટિવ ચાર્જ આ કાર્બન સાથે એટેચ થાય છે, જ્યારે આમાં નેગેટિવ ચાર્જ છે એ ઓક્સિજન સાથે એટેચ થાય છે. એવો રૂલ છે કે નેગેટિવ ચાર્જ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ આયન સાથે એટેચ થાય એની એસિડિકતા વધારે હોય. તો ઓક્સિજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ધેન કાર્બન એન્ડ હિયર negative charge is attached with oxygen, here negative charge is attached with carbon. It means carboxylic acid is more acidic than phenol and carboxylic acid is more acidic than alcohol. So we can write down that the carboxylic acid means RCOOH is stronger than alcohol and phenol in acidic nature. It means carboxylic acid is more acidic. We have proved. This figure is not given in your book, but we can already understood in other topic that negative ion is transferred from ortho, para, ortho. It means negative ion is transferred to carbon only. Here negative ion is transferred to oxygen. So oxygen is more electronegative than carbon. If the negative ion is present on more electronegative, then acidicity will more higher. જેમ નેગેટિવ ચાર્જ છે એ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ આયન ઉપર એટેચ થાય, ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો ઉપર એટેચ થાય, પરમાણુ ઉપર એટેચ થાય, એમ એની એસિડિકતા વધારે હોય. આપણે એક રિએક્શન સમજીએ. આ જ રિએક્શનને આપણે એવું સમજીએ, કાર્બોક્સિલિક એસિડમાં pK ની વેલ્યુ આપણે સમજીએ કે આપણે રિએક્શન ઇક્વિલિબ્રિયમ રિએક્શન લખીએ કે RCOOH plus H2O then RCOO minus plus H3O positive. આ આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફોર્મમાં લખીએ તો KEQ equal to RCOO minus into H3O plus upon RCOOH into H2O. If H2O is constant, then H2O will multiply with KEQ. So KEQ into H2O equal to RCOO minus into H3O positive upon RCOH, means it is Ka. KEQ is equilibrium constant and K is acid dissociation constant. So we can write down in form of pK. So pKa equal to minus log Ka. Value of pK is less, low. જેમ pK ની વેલ્યુ ઓછી હોય,
સાંભળજો, એમ એસિડિકતા વધારે હોય, જેમ pKa ની વેલ્યુ ઓછી એમ એસિડિકતા વધારે. એટલે આપણી પાસે જે મિનરલ એસિડ છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડની pKa વેલ્યુ છે એ -7.0 છે. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ -7.0 pKa વેલ્યુ ધરાવે છે, એટલે સૌથી વધારે એસિડિક છે. એવી રીતે ટ્રાયફ્લોરોએસિટિક એસિડ CF3COOH આ ટ્રાયફ્લોરોએસિડિક એસિડ છે. ટ્રાયફ્લોરોએસિડિક એસિડની pKa વેલ્યુ છે એ 4.23 છે. અને બેન્ઝોઇક એસિડની pKa વેલ્યુ છે, ટ્રાયફ્લોરોએસિટિક એસિડની pKa વેલ્યુ છે એ 0.23 છે. પછી બેન્ઝોઇક એસિડ C6H5COOH એની pKa વેલ્યુ છે 4.76 છે, 4.19 છે. અને એસિટિક એસિડ C2H5OH CH3COH CH3COH એસિટિક એસિડની pKa વેલ્યુ છે 4.76 છે. આ વેલ્યુ યાદ રાખવી પડશે. 19 4 76 એટલે 4.19 તમને યાદ રહી જાય તો પછી એસિટિક એસિડની વેલ્યુ છે 4.76 તમને ઇઝીલી યાદ રહી જાય. અહીંયા એવું પ્રૂવ કરે છે કે ટ્રાયફ્લોરોએસિટિક એસિડ છે એની pKa વેલ્યુ છે એ ઓછી છે, એટલે આ સ્ટ્રોંગ કહેવાય. આની pKa વેલ્યુ આની કરતા વધારે એટલે આ આની કરતા વીક કહેવાય, અને આની pKa વેલ્યુ આની કરતા વધારે એટલે આ એની કરતા વીક કહેવાય. એટલે આપણે આવું કહી શકીએ કે આ સૌથી સ્ટ્રોંગ, એની કરતા વીક આ અને એની કરતા વીક આ, આવું આપણે કહી શકીએ. pKa વેલ્યુ છે એ જેમ લેસ હોય એમ એસિડિસિટી હાઈ હોય. pKa વેલ્યુ છે એ pKa વેલ્યુ લેસ ધેન 1 હોય એ સ્ટ્રોંગ એસિડ હોય. pKa વેલ્યુ છે એ 1 to 5 હોય એટલે આ વીક એસિડ કહેવાય. pKa વેલ્યુ છે એ 5 to 15 હોય તો આ મોર વીક એસિડ કહેવાય. અને pKa વેલ્યુ છે એ 15 કરતા એબવ હોય એટલે સૌથી વધારે આ મીડિયમ વીક એસિડ, આ મીડિયમ છે, આ વીક છે, અને આ મોર વીક સૌથી વધારે વીક એસિડ કહેવાય. તો આ રીતે આપણે pKa વેલ્યુની મદદથી કાર્બોક્સિલિક એસિડ કે બીજા કોઈ એસિડની એસિડિસિટી ફાઇન્ડ કરી શકીએ. યાદ રાખજો, તમને જેઈ નીટની અંદર ઘણી વખત હાઇડ્રોક્લોરિક એસિડની pKa વેલ્યુ કેટલી છે એવો પ્રશ્ન પૂછાય તો -7.0. તમને એવું પૂછાય કે ટ્રાયફ્લોરોએસિટિક એસિડની pKa વેલ્યુ કેટલી તો કે 0.23. બેન્ઝોઇક એસિડની pKa વેલ્યુ કેટલી તો કે 4.19. અને એસિટિક એસિડની pKa વેલ્યુ કેટલી તો કે 4.76. pKa વેલ્યુ 1 કરતા ઓછી હોય તો સ્ટ્રોંગ એસિડ, pKa વેલ્યુ છે એ 1 થી 5 હોય તો મીડિયમ સ્ટ્રોંગ એસિડ, pKa વેલ્યુ છે 5 થી 15 હોય તો વીક એસિડ, અને pKa વેલ્યુ છે એ 15 કરતા વધારે હોય તો સૌથી નિર્બળ એસિડ એને કહેવામાં આવે છે. તો આ રીતે આપણે એક સરસ મજાનો ફિઝિકલ પ્રોપર્ટી ઓફ કાર્બોક્સિલિક એસિડ, some pKa value which will decided acidicity. We have compare acidicity with alcohol, with phenol, and why carboxylic acid is more acidic. We have done the resonance structure of carboxylic acid.
negative charge is most important to decide acidicity of carboxylic acid. Phenoxide ion negative charge is stable on carbon, while in carboxylate ion negative charge is on oxygen. Oxygen is more electronegative, so carboxylate ion is more acidic than phenoxide ion. તો આ રીતે આપણે એસિડિસિટીની ડિસ્કસ પ્રોપરલી કરી. તો તમે 2-3 વાર વિડીયો લેક્ચર જોજો, તમને મજા આવશે. અને અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતીકાલે ફરી પાછા મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.